હેલો એવરીવન મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ મિત્રો. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં એ જોવાનું છે કે સપોર્ટ ક્યારે રેઝિસ્ટન્સ બની જાય છે અને રેઝિસ્ટન્સ ક્યારે સપોર્ટ બની જાય છે. ઓકે મિત્રો, તમે માર્કેટમાં હંમેશા જોયું હશે કે માર્કેટ એક રેન્જમાં ટ્રેડ કરતું હોય છે. ઓકે, એટલે મિત્રો માર્કેટ આ રેન્જમાં કઈ રીતે ટ્રેડ કરે છે, આના પાછળનું કારણ શું છે એ હું તમને આ વિડીયોમાં સમજાવું. ઓકે મિત્રો, જ્યારે માર્કેટમાં નીચેથી બાઇંગ આવ્યું હોય અને ઉપરથી સેલિંગ આવ્યું હોય છે, ત્યારે માર્કેટ એક રેન્જમાં ફસાતું હોય છે. ઓકે, કારણ કે નીચેથી બાઇંગ આવ્યું હોય છે અને ઉપરથી સેલિંગ આવ્યું હોય છે, એટલે માર્કેટ એક સપોર્ટ અને એક રેઝિસ્ટન્સ ક્રિએટ કરે છે. ઓકે, અને મિત્રો માર્કેટમાં જ્યાંથી બાઇંગ આવ્યું હોય છે એ માર્કેટમાં સપોર્ટ તરીકે વર્તે છે, અને જ્યાંથી સેલિંગ આવ્યું હોય છે એ માર્કેટમાં રેઝિસ્ટન્સ તરીકે હંમેશાને માટે વર્ક કરતું હોય છે. ઓકે મિત્રો, હવે આપણે એ જોવાનું છે કે માર્કેટમાં ક્યારે સપોર્ટ છે એ રેઝિસ્ટન્સ તરીકે વર્ક કરે છે અને રેઝિસ્ટન્સ છે એ સપોર્ટ તરીકે વર્ક કરે છે. મિત્રો, તમને આટલું ગુજરાતીમાં નોલેજ કોઈ નહીં આપે, એટલા માટે તમે અમારા વિડીયોને લાઈક કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને મિત્રો, આપણી ટેલિગ્રામમાં પણ ચેનલ છે, એને તમે સબસ્ક્રાઇબ કરતા જાજો. ઓકે, કારણ કે ત્યાં હું આવી રીતના હેલ્પફુલ વિડીયો નાખતો હોઉં છું. ઓકે, હવે મિત્રો વાત આવી કે સપોર્ટ ક્યારે રેઝિસ્ટન્સ બને છે. મિત્રો, માની લો કે મારી પાસે એક 100 રૂપિયા વાળી વસ્તુ છે. ઓકે, આ 100 રૂપિયા વાળી વસ્તુનો ભાવ 95 થયો, પાછો 100 થયો, પાછો 95 થયો, પાછો 100 થયો, આવી રીતના ટ્રેડ કરે છે. ઓકે, હવે મિત્રો, આ 95 વાળી પ્રાઇસ 100 એ પહોંચી અને 100 થી ડાયરેક્ટ 105 પહોંચી, એટલે કે એમાં બાઇંગ આવ્યું. ઓકે મિત્રો, આ બાઇંગ ક્યાંથી આવ્યું? 95 વાળા જેટલા હવે હોલ્ડ કરેલા છે એ ક્વોન્ટિટી વધુ એડ કરશે. પ્લસમાં જેને બ્રેકઆઉટ પકડવાની ઈચ્છા હોય એ લોકો બ્રેકઆઉટ પકડતા હશે, ત્યાંથી પણ ક્વોન્ટિટી આવશે. એટલે આવી રીતના ડબલ કન્ફર્મેશન મળી ગઈ આપણને, એટલે માર્કેટે તેનો રેઝિસ્ટન્સ બ્રેક કરી દીધો. ઓકે, માર્કેટે તેનો રેઝિસ્ટન્સ બ્રેક કરી દીધો. હવે અમુક બાયર્સ રાહ પણ જોતા હશે, કારણ કે 105 એ ઓલ ટાઈમ હાઈ ઉપર પ્રાઇસ પહોંચી ગઈ. ઓકે, હવે એ પ્રાઇસ અમુક બાયર્સ 102-103 પણ બાય કરવા આવતા હશે. ઓકે, એટલે મિત્રો, જ્યારે એની પ્રાઇસ 102-103 પહોંચે છે ત્યારે બાયર્સ પાછા એક્ટિવ થાય છે. ઓકે, વધુ ક્વોન્ટિટી એડ કરવા માટે એક્ટિવ થાય છે. એટલે મિત્રો, માર્કેટમાં જ્યારે રેઝિસ્ટન્સ બ્રેક થાય છે ત્યારે 102-103 થી બાઇંગ આવે છે. એવી રીતના માર્કેટમાં જે રેઝિસ્ટન્સ છે એ સપોર્ટ તરીકે વર્તે છે. તો મિત્રો, આવી રીતના રેઝિસ્ટન્સ સપોર્ટ તરીકે વર્તે છે. આવી જ રીતના સપોર્ટ બાજુ પણ હોય છે. મિત્રો, સપોર્ટ બાજુ એવી રીતના હોય છે, માની લો કે મારી પાસે 100 રૂપિયા વાળી વસ્તુ છે, એ 95 થઈ, પાછી 100 થઈ, પાછી 95 થઈ, પાછી 100 થઈ, પાછી 95 થઈ. હવે મિત્રો, માની લો કે એની પ્રાઇસ 90 થઈ ગઈ. હવે મિત્રો, આ 90 ની પ્રાઇસ થઈ ગઈ એટલે જેને 95 ઉપર બાઇંગ કરી હશે એ લોકો સેલ કરશે. 100 ઉપર જેની ક્વોન્ટિટી હોલ્ડ હશે એ પણ સેલ કરશે. ઓકે, તો મિત્રો, આવી રીતના સપોર્ટ બ્રેક થાય છે. ઓકે, અને સપોર્ટ બ્રેક થાય એટલે હોલ્ડ કરેલી ક્વોન્ટિટી અને બ્રેકડાઉન ટ્રેડ કરવા વાળા પણ હોય છે માર્કેટમાં. ઓકે, એટલે તેનાથી માર્કેટમાં સપોર્ટ બ્રેક થઈ જાય છે. અને મિત્રો, અમુક લોકો એવા પણ હોય છે કે જે માની લો કે પ્રાઇસ 95 થી 90 એ પહોંચી ગઈ, તો અમુક મિત્રો એવા પણ હોય છે કે 93-94 પણ સેલ કરવા આવતા હોય છે. ઓકે, એટલે 93-94 પાછું સેલિંગ આવતું હોય છે, અને માર્કેટમાં 82 સેલિંગ આવે એટલે પાછું એક રિટ્રેસ મૂવ આપીને ડાઉન સાઈડ જતું હોય છે. ઓકે, તો મિત્રો, આવી જ રીતના સપોર્ટ પણ બ્રેક થાય છે. ઓકે, તો મિત્રો, આવી રીતે માર્કેટમાં સપોર્ટ જ્યારે બ્રેક થતા સપોર્ટ છે એ રેઝિસ્ટન્સ તરીકે વર્ક કરે છે અને રેઝિસ્ટન્સ છે એ સપોર્ટ તરીકે વર્ક કરે છે. ઓકે મિત્રો, તમને આ ઇન્ફોર્મેશન કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં કહેજો, અને મળીએ આપણે એક આવતા નોલેજેબલ વિડીયોમાં. ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરતા જાજો. અને મિત્રો, આપણી ટેલિગ્રામમાં પણ ચેનલ છે, તેને પણ સબસ્ક્રાઇબ કરતા જાજો. ઓકે મિત્રો, મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.